ફ્રેન્ડ્સ, ઉપરકોટના કિલ્લામાં એન્ટર થયા પછી જે તમે સૌથી પહેલાં જે જગ્યાની મુલાકાત લેવાના છો એ છે નીલમ અને માણેક તોપ. ત્યાંથી જ પછી તમે આગળ બધું જોવા જઈ શકો. સૌથી પહેલાં એ આવશે મોટી તોપ છે, એનું નામ છે નીલમ અને એ 17 ફૂટ લાંબી છે. અને નાની તોપ છે એનું નામ છે માણેક, જે 7.5 ફૂટ લાંબી છે. જે આ બંને તોપ છે મહમ્મદ બેગડાના સમયની છે અને લગભગ 1000 વર્ષથી પણ વધુ જૂની છે. પંચધાતુમાં બનેલી છે એટલે તેને ક્યારેય કાટ નથી લાગતો. ફ્રેન્ડ્સ, સુલતાન બહાદુર શાહના હુકમથી આ તોપોને દીવથી અહીંયા જૂનાગઢ લાવવામાં આવી છે. ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે 1538માં જ્યારે લડાઈ થઈ હતી ને ત્યારે આ તોપોનો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ તોપને દીવથી જૂનાગઢ લાવવામાં આવી છે. તો તમે આ જગ્યાની જરૂરથી મુલાકાત લેજો ફ્રેન્ડ્સ. અને તમે અહીંયા ઊભા રહી અને તમે આખા જૂનાગઢનો એકદમ સુંદર નજારો જોઈ શકશો. તો તમે ઉપરકોટ જાઓ તો તમારે સૌથી પહેલાં તો આ સ્થળની જ મુલાકાત લેવાની છે.